બનાસકાંઠાના ધાનેરા ખાતે વિદ્યાર્થીઓના નામાંકન વધારવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આજે ડીબી પારેખ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં શિક્ષણને સર્વસાધારણ બાળકો સુધી પહોંચાડવા, ગુણવત્તા સુધારવા અને ડ્રોપ આઉટ ઘટાડવા માટેના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશ ઉત્સવની પહેલ કરી હતી। ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ ગામડે ગામડે પહોંચીને નાના ફૂલકાઓને શાળામાં આવકાર્યા હતા। આ અનોખી શિક્ષણ પરંપરાને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે। આ પ્રસંગે ગાંધીનગરથી આવેલા પીએ નીનામાં આઈએએસ ડાયરેક્ટર વુમન એન્ડ વેલફેર એન્ડ મેનેજિંગ કોર્પોરેટર ગુજરાત રાજ્ય ઇકોનોમિકલ ડેવલપમેન્ટ નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા દેવેન્દ્રભાઈ ચૌહાણ, આચાર્ય વર્ગ 2 હાઈસ્કૂલ ધાખા રાજુભાઈ ત્રિવેદી, ભાજપ શહેર મંત્રી બાબુભાઈ પટેલ, સીઆરસી ધાનેરા કીર્તિભાઈ તથા સમીરભાઈ શાહ, ટ્રસ્ટી ગૌરવભાઈ સોલંકી, ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક મંડળ આચાર્ય નરેશભાઈ જોશી સહિત આગેવાનો, શિક્ષક મંડળ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પુસ્તક કીટ આપી નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ અપાયો હતો। સાયન્સ વિભાગમાં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ખાસ પુસ્તક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે પીએ નીનામાએ કન્યાઓના શિક્ષણ માટે સરકારે અમલમાં મૂકેલા વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। બાળ લગ્ન રોકવા, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, માતા પિતાનું સન્માન અને ફરજિયાત કોલેજ સુધી અભ્યાસ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું। તેમણે પછાત વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને જરૂરી સહાય માટે સરકાર તથા સંચાલકોને સહાય આપવાની હાકલ કરી હતી। કેવું જવાનું કીધું, જે બાળકો શાળામાં દાખલ થાય છે એના માટેનો ઉત્સવ કરો અને એની જાણ મા બાપને પણ હોવી જોઈએ કે મારું બાળક આજે પહેલા ધોરણમાં જાય, 9મા ધોરણમાં જાય, 11મા ધોરણમાં જાય તો દરેક જગ્યાએ શાળા બદલાય ત્યાં પ્રવેશનો ઉત્સવ કરો, પણ એ ઉત્સવને ટકાવી રાખવાનો છે। દાખલ થયું એટલે પતી ગયું એવી વાત નથી। દાખલ થયા પછી એ અધવચ્ચે કોઈ શિક્ષણ છોડી ના જાય એવા પ્રયત્ન મા બાપ, શિક્ષકો અને આચાર્યશ્રીઓ બધાની ફરજમાં આવે છે કે આપણે સૌએ આ બાળકોનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બને અને ક્યાંય કોઈ બાળકને કોઈ આર્થિક સ્થિતિના કારણે શાળા છોડવી ના પડે એની તકેદારી આપણે સૌએ ભેગા મળીને રાખવી જોઈએ। હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય આવી ગયો છે એટલે અત્યારે એક બેબીએ અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી પર વાત કરી એટલે આ શાળામાં એના વિશે પણ શિક્ષણ અપાય છે એ જાણીને મને આનંદ થયો। અત્યારે એઆઈનો જમાનો આવી ગયો છે એટલે આપણે બધા શિક્ષણને સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી, નવા સંશોધન કરીને આગળ આવવા માટે પ્રયત્ન કરીશું તો આપણે વિશ્વમાં ડંકો વગાડી શકીશું।